હવે વિદ્યાર્થી મિત્રો, આટલું જોયા પછી હવે આપણે કાવ્ય વિશે જોઈશું. તો અખિલ બ્રહ્માંડમાં જેનો સાહિત્ય પ્રકાર પદ છે, જેના રચયિતા નરસિંહ મહેતા છે, એમણે આ અખિલ બ્રહ્માંડમાં એ કાવ્ય દ્વારા શું કહેવા માંગ્યું છે? કારણ કે આપણે વિદ્યાર્થી મિત્રો જાણવું જોઈએ કે નરસિંહ મહેતાએ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એમ કરી અને સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર ઈશ્વર એક જ છે એવી વાત દ્રઢતા સાથે મૂકી. એ વાતને સમજાવવા કાવ્યમાં નરસિંહ મહેતાએ ઉદાહરણો પણ આપ્યા. સામાન્ય માનવી પણ સમજી શકે એટલી સરળતાથી એમને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો. અને અંતે ખરેખર પ્રભુને પ્રાપ્ત કરવા હોય, પ્રભુને મેળવવા હોય તો પ્રેમ ભક્તિથી આપણે એમને મેળવી શકીએ. એટલે નરસિંહ મહેતાએ જે પણ પ્રકારની ભક્તિ કરી એ ભક્તિને આપણે પ્રેમ લક્ષણા ભક્તિ તરીકે પણ ઓળખી શકીએ. હવે અખિલ બ્રહ્માંડમાં કાવ્ય વિશે આપણે એની સમજૂતી મેળવીશું કે એ કાવ્યમાં નરસિંહ મહેતાએ ભગવાન વિશે કેવી વાતો કરી છે, અથવા ઈશ્વર એ આ જગતમાં શું છે એના વિશે જે સણાવટ કરી છે એ આપણે જોઈશું. કે છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આમાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે કેટલાક શબ્દોના અર્થો, અંદર આવેલા કેટલાક શબ્દ સમૂહો એ પણ આપણી સામે મૂક્યા છે, જે જોજો, જેથી કાવ્યની પંક્તિઓને સરળતાથી સમજવામાં એ તમારે ઉપયોગી થાય. અહીં અખિલ બ્રહ્માંડમાં, અખિલ એટલે સમગ્ર, આખું, સમસ્ત, બ્રહ્માંડ એટલે આખું વિશ્વ, આખું જગત, આકાશ, પાતાળ, પૃથ્વી બધું જ એમાં આવી જાય. કે છે નરસિંહ મહેતા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, સમગ્ર બ્રહ્માંડમાં, સમગ્ર જગતમાં, આખા વિશ્વમાં હે શ્રી હરિ તું એક જ છે. એટલે ઈશ્વર એક જ છે, ભગવાન એક જ છે એવી વાત એમણે કાવ્યની પહેલી જ પંક્તિમાં આપણી સામે મૂકી છે. પણ કે છે જૂજવે રૂપે અનંત ભાસે. અહીં જૂજવે રૂપે એટલે જુદા જુદા સ્વરૂપે, અનંત જેનો કોઈ અંત નથી એવું શબ્દ સમૂહ માટે પૂછાય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જૂજવે રૂપે અનંત ભાસે. ભાસે એટલે ભાસ થવો, દેખાવવું, લાગવું. જૂજવે રૂપે અનંત ભાસે, જુદા જુદા સ્વરૂપે એ અનંત જેનો કોઈ અંત નથી એવું દેખાય છે. એટલે ઈશ્વરનું એ મહત્વ સમજાવે છે કે સમગ્ર બ્રહ્માંડમાં ઈશ્વર એક જ છે, પણ એ આપણને અનંત અને જુદા જુદા સ્વરૂપે આપણી સામે એ રહેલો છે. એટલે જુદા જુદા સ્વરૂપે ઈશ્વર આપણી વચ્ચે જ રહેલો છે એ સમજાવવા માટે નરસિંહ મહેતા કહે છે ઈશ્વર ક્યાં ક્યાં રહેલો છે? તો દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. દેહમાં દેવ તું, દેહમાં દેવ રૂપે. દેહમાં દેવ રૂપે એટલે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિના શરીરમાં, દરેક જીવના શરીરમાં આત્મા છે. અને આપણા ધર્મગ્રંથો, પુરાણો પણ કહે છે કે આત્મા એ જ પરમાત્મા છે. એટલે દેહમાં દેવ તું, જો આત્મા એ જ પરમાત્મા હોય તો માનવ શરીરનો દેહ એ પણ આત્મારૂપી પરમાત્મામાં બિરાજેલો છે. એટલે દેહમાં પણ દેવ રૂપે, તત્વમાં તેજ તું. તત્વ એટલે કોઈ પણ પ્રકારની વસ્તુ, કોઈ પણ પ્રકારનો પદાર્થ એમાં તેજ સ્વરૂપે રહેલો છે. શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. શૂન્ય એટલે બિલકુલ જે વિનાનું હોય, રહિત હોય એના સંદર્ભમાં, એટલે જ્યાં બિલકુલ શૂન્ય અવકાશ છે, જ્યાં કશું જ નથી, ત્યાં શબ્દ રૂપે. શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. એટલે જ્યાં શૂન્ય છે, જ્યાં શૂન્યાવકાશ છે, જ્યાં કશું જ નથી, વિનાનું રહિત એટલે જ્યાં બિલકુલ કશું નથી, જ્યાં શૂન્ય અવકાશ છે ત્યાં શબ્દ રૂપે વેદવાસે. અને આપણા જે વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ,
માં વાસે વસેલો છે, એટલે આપણા વેદોમાં પણ વસવું રહેવું એ વસેલો છે. અહીં કહે છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. સમગ્ર બ્રહ્માંડમાં આખા વિશ્વમાં ભગવાન શ્રી હરિ એક જ છે, પણ જુદા જુદા સ્વરૂપે આપણને અનંત દેખાય છે. ક્યાં ક્યાં દેખાય છે? દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે અને વેદોમાં એનો વાસ છે. એ વાત આપણા ધર્મ ગ્રંથોએ પણ કરી છે. આ ઉપરાંત કવિ કહે છે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. પવન તું, પવન પણ ઈશ્વરનું સ્વરૂપ છે. પાણી તું, પાણી પણ ઈશ્વરનું સ્વરૂપ છે. ભૂમિ તું, ભૂમિ પણ ઈશ્વરનું સ્વરૂપ છે. અને અહીં ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર એ પણ સ્વયં ભગવાન છે. એટલે કહે છે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, તું જ પવન છે, તું જ પાણી છે, તું જ ભૂમિ છે, તું જ ભૂમિને ધારણ કરનાર છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, અને તું વૃક્ષની જેમ, જેમ વૃક્ષ ખીલતું ખીલતું, વિકસતું વિકસતું ઊંચાઈઓ સુધી પહોંચે, એમ સમગ્ર આકાશમાં એ વૃક્ષની જેમ ફૂલી રહ્યો છે, ફાલી રહ્યો છે, વ્યાપી રહ્યો છે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ઈશ્વર ક્યાં ક્યાં રહેલો છે? તો દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે, પવન રૂપે, પાણી રૂપે, ભૂમિ રૂપે, જુદા જુદા સ્વરૂપે ઈશ્વર આ સૃષ્ટિ ઉપર, આ જગત ઉપર રહેલો છે. આખા બ્રહ્માંડમાં એ વિસ્તરેલો છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વિવિધ રચના કરી, આખી સૃષ્ટિની રચના સ્વયં ભગવાને કરી છે. કેમ? અનેક રસ લેવાને, જુદા જુદા પ્રકારના રસોનું પાન કરવા, જુદા જુદા પ્રકારના જીવનને માણવા એમણે આ સૃષ્ટિની રચના કરીને. એટલે જ કહે છે શિવ થકી જીવ થયો એ જ આશે. અને એટલે જ એ શિવમાંથી જીવ થયો, એટલે કે ભગવાનમાંથી મનુષ્ય રૂપે આ પૃથ્વી ઉપર અવતર્યો. અને મનુષ્યએ આ પૃથ્વી ઉપર અવતરી અને આખી સૃષ્ટિને એવી અદ્ભુત બનાવી દીધી કે આ સૃષ્ટિમાં રહેલા વિવિધ રસોને પામવા સ્વયં ભગવાનને પણ શિવમાંથી જીવ થવું પડ્યું. એટલે આ સૃષ્ટિ અનેક રસોથી ભરેલી છે. એ રસોનો લાભ લેવા સ્વયં ભગવાન પણ શિવમાંથી જીવ રૂપે આ સૃષ્ટિ ઉપર અવતર્યા છે. આગળ કવિ કહે છે કે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. વેદ તો એમ વધે, વેદ એટલે આપણા વેદો, એ પણ એમ વધે, વધે એટલે વધવું, કહેવું, વેદો પણ કહે છે. શ્રુતિ એટલે શ્રવણ દ્વારા સાંભળીને જે આપણે પ્રાપ્ત કર્યું હોય એવું જ્ઞાન. સ્મૃતિ એટલે વેદ પછીના આપણા જે ધર્મશાસ્ત્રો છે એ, એટલે વેદ પણ એમ કહે છે. શ્રુતિ સાંભળેલું જે આપણે જ્ઞાન છે એના દ્વારા, અને સ્મૃતિ એટલે વેદ પછીના જે આપણા ધર્મશાસ્ત્રો છે એ શાખ દે છે. શાખ એટલે સાક્ષી પૂરે છે. વેદો, શ્રુતિ અને સ્મૃતિ આ બાબતની શાખ પૂરે છે. કઈ બાબતની? ઈશ્વર સર્વવ્યાપી છે, ઈશ્વર બધે ફેલાયેલો છે, જુદા જુદા સ્વરૂપે રહેલો છે. પણ એ જુદા જુદા સ્વરૂપે રહેલો ઈશ્વર કેવો છે એ વાત તમે જુઓ. અહીં નરસિંહ મહેતા કેટલા સરળ ઉદાહરણ દ્વારા આપણી સામે મૂકે છે. કહે છે કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક એટલે સોનું, અને કુંડળ એટલે કાનમાં પહેરવાનું એક આભૂષણ, એક ઘરેણું. કનક કુંડળ વિશે ભેદ ન હોય. અહીં ભેદ એટલે એમાં કોઈ ફેરફાર ન હોય, કારણ કે કુંડળ એ સોનાનું છે, કનક એ પણ સોનું છે. એટલે તમે કુંડળ કહો
કે એના બદલામાં એને સોનું કહો. બંને વચ્ચે તાત્વિક રીતે જોઈએ, મૂળ રીતે જોઈએ તો બંનેમાં કોઈ ભેદ નથી. કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અહીં ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, ઘાટ ઘડાય, આકાર અપાય, પછી આપણે એને જુદું જુદું નામ આપીએ છીએ. અહીં નરસિંહ મહેતા તમે જુઓ કેટલું સરળ ઉદાહરણ આપે છે કે સોનું એક જ વસ્તુ છે, પણ ઘાટ ઘડાયા પછી ક્યારેક વીંટી બને, ક્યારેક હાર બને, ક્યારેક કુંડળ બને, ક્યારેક બંગડી બને. જુદા જુદા આભૂષણો એ વસ્તુમાંથી આપણે બનાવી શકીએ છીએ. ઘાટ ઘડ્યા પછી એટલે એકવાર એના જુદા જુદા ઘાટ આકારો થયા પછી નામરૂપ જૂજવા, આપણે એને જુદા જુદા નામે ઓળખીએ છીએ. પણ કહે છે અંતે તો હેમનું હેમ હોય. પણ અંતે હેમ એટલે સોનું, અંતે સોનું એ માત્ર સોનું જ છે, પણ એના જુદા જુદા આકાર અને જુદા જુદા ઘાટ ઘડ્યા પછી જેમ આપણે એને જુદા જુદા નામથી ઓળખીએ છીએ, એમ પરમેશ્વર એ જુદા જુદા સ્વરૂપે રહેલો છે એટલે આપણે જુદી જુદી રીતે ઓળખીએ છીએ. પણ જેમ જુદા જુદા આભૂષણોને આપણે જુદા જુદા નામથી ઓળખીએ છીએ, પરંતુ અંદર મૂળ તત્વ તો સોનું જ છે, એમ જુદા જુદા સ્વરૂપે રહેલો પરમેશ્વર એ એક જ છે. એ વાત અહીં તમે જુઓ કેટલા સરળ ઉદાહરણથી આપણે કહ્યું હતું કે એમને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો લખ્યા. તો જ્ઞાનનો જે બોધ અને કેટલી સામાન્ય માણસ પણ સરળતાથી સમજી શકે એવા ઉદાહરણોથી અહીં નરસિંહ મહેતા આ વાત આપણને સમજાવે છે. ફરી એકવાર મિત્રો જુઓ, કહે છે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે વેદ પણ કહે છે, શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથો પણ એની સાક્ષી પૂરે છે કે કનક અને કુંડળમાં કોઈ ભેદ નથી, કોઈ ફેરફાર નથી. આ તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, એના ઘાટ બનાવ્યા પછી આપણે એને જુદા જુદા નામે ઓળખીએ છીએ. અંતે તો હેમનું હેમ હોય. જેમ અંતે એમાં મૂળ તત્વ સોનું જ છે, એમ જુદા જુદા સ્વરૂપે રહેલો ઈશ્વર એ એક જ છે. એ વાત અહીં નરસિંહ મહેતા આપણને કહે છે. અહીં કેટલાક બીજા જે શબ્દો છે એને પણ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ભેદ એટલે તફાવત, અંતર, ઘાટ એટલે આકાર અને હેમ એટલે સોનું. ટૂંકમાં જુદા જુદા સ્વરૂપે સોનાના આભૂષણોને આપણે ભલે ઓળખતા હોય પણ મૂળ તત્વ સોનું છે. એ વાત અહીં બરાબર નરસિંહ મહેતા આપણને સમજાવવા માંગે છે. આગળ કવિ કહે છે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મને એમ સૂજે. ગ્રંથે ગરબડ કરી, અહીં ગરબડ કરી એટલે ગેરસમજ પેદા કરી. આપણા ગ્રંથો દ્વારા મૂળ જે કહેવાયેલી વાત આપણા સુધી પહોંચી, એમાં નરસિંહ મહેતા કહે છે ગેરસમજ ઊભી થઈ છે. વાત નવ કરી ખરી, કારણ કે નરસિંહ મહેતા એવું કહે છે કે એમણે સાચી ખરી વાત કરી જ નથી, કારણ કે મૂળ આશય કહેવાનો શું હતો અને ખરેખર ગ્રંથોએ કયા સંદર્ભમાં કઈ વાત કઈ રીતે રજૂ કરી એમાં કોઈ સ્પષ્ટતા જ નહોતી. એટલે ખરેખર જે કહેવા જેવું હતું એવું આપણા ગ્રંથોએ આપણને કહ્યું જ નથી. ગ્રંથે ગરબડ કરી, ગ્રંથોએ જ ગેરસમજ ઊભી કરી છે. વાત નવ કરી ખરી, સાચી વાત કરી નથી. જેને જે ગમે તેને પૂજે, આપણે કેવું છે જેને જે ગમે એને પૂજે. અને એટલે જ આપણા ધર્મશાસ્ત્રોમાં 33 કરોડ દેવી દેવતાઓની વાતો છે. જેને જે અનુકૂળ આવે, જે પસંદ આવે એ દેવની પૂજા કરે. અને કે છે મન વચન કર્મથી આપ માની લહે. વ્યક્તિ જ્યારે મન, વચન અને કર્મથી એ સ્વીકારી લે, એ માની લે કે ભાઈ ના આપણે આમ કરીએ છીએ અને આ બરાબર છે અને આનાથી આપણને આ સારું થાય છે, માણસે માની લે. માની લે એટલે શું થાય? સત્ય છે એ જ મને એમ સૂજે. એટલે એના મત લાગે કે હું જે માનું છું, હું જે સ્વીકારું છું અથવા હું જે કરું છું એ જ સત્ય છે, એમ વ્યક્તિ માની લે છે.
અને એટલે આપણે જુદા જુદા દેવી દેવતાઓમાં માનતા થયા છીએ. એટલે જ આપણે ઈશ્વરને ઘણી બધી જગ્યાએ શોધતા ફરીએ છીએ. વાસ્તવમાં ઈશ્વર એક જ છે અને એક જ પરમેશ્વરની પૂજા કરાય, એક જ પરમેશ્વરની ભક્તિ કરાય, એ વાત દ્રઢતાથી નરસિંહ મહેતા આપણને કહે છે. પણ ગ્રંથોએ આ વાત સમજાવવામાં ગેરસમજ ઊભી કરી. કારણ કે ગ્રંથોએ ખરેખર જે વાત જે રીતે કહેવી જોઈએ એ કહેવાય નહીં. પછી વ્યક્તિને જે અનુકૂળ લાગ્યું, જે રીતે અનુકૂળ લાગ્યું એ રીતે એને સ્વીકાર્યું અને સ્વીકાર્યા પછી એને જ સાચું માની અને એના રસ્તે ચાલ્યો. આગળ કવિ કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. આપણે ઈશ્વરને જુદા જુદા સ્વરૂપે જોઈએ છે અને તમે સાહિત્યમાં જુઓ તો અખાએ પણ પોતાના છપ્પામાં કહ્યું છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી તુલસી દેખી તોડે પાન ને પાણી દેખી કરે સ્નાન, અખાએ વડું ઉત્પાત, ઘણા પરમેશ્વરે ક્યાંની વાત. અખો પણ કહે છે કે ઘણા પરમેશ્વરે ક્યાંની વાત. એમ નરસિંહ મહેતા પણ આ વાત સમજાવે છે કે ઈશ્વર એક જ છે, પણ ગ્રંથોએ ગરબડ કરી અને સાચી વાત આપણા સુધી કદાચ કાં તો પહોંચવા નથી દીધી અથવા તો ગેરસમજ પેદા કરી અને લોકો જેમ અનુકૂળ આવે જે વાત જેટલું સુધી સમજ્યા. કારણ કે સમજનારા વ્યક્તિઓ જ્યારે એને સમજવા પૂરતી એમની બુદ્ધિ સીમિત થઈ જાય એટલે એને જ સાચું માની અને એ પોતાનું કામ કરી જાય છે. એને એમ જ લાગે છે કે હું જે કરું છું એ સાચું છે. કહે છે કવિ વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે, વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ તું. અહીં વૃક્ષ અને બીજ એ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ નરસિંહ મહેતાએ વર્ણવ્યો છે. કારણ વિના કાર્ય સંભવી શકે નહીં. એટલે અહીં બીજ એ કારણ છે અને વૃક્ષ એ કાર્ય છે. કારણ કે તમે બીજ એકવાર જમીનમાં વાવો એ ધીરે 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 પાંગરતું મોટું થાય, એનું થળ બને, ડાળખા બને, પાંદડા બને, ફળ બને, ફૂલ બને, વિકસિત થઈ જાય અને તમે જુઓ કે એ જ વૃક્ષમાંથી ફરી પાછા બીજ તૈયાર થાય. એટલે બીજ વગર વૃક્ષનું અને વૃક્ષ વગર બીજનું અસંભવ છે, અવતરવું જ. અને એટલે અહીં બીજ અને વૃક્ષ વચ્ચે કવિએ કાર્યકારણનો સંબંધ દર્શાવ્યો છે. અને એટલે કે છે કે વૃક્ષમાં બીજ તું, વૃક્ષમાં બીજ રૂપે પણ તું સમાયેલો છે અને બીજમાં વૃક્ષ તું, એક નાનું બીજ એ એવડા મોટા વૃક્ષને વિશાળ કરી શકે છે. જોઉં પટંતરો એ જ પાસે. અહીં પટંતરો એટલે અંતરપટ, પડદો, એવા પડદા આપણી આંખ આગળ આવી ગયા છે કે આપણે વાસ્તવિકતા એ જોઈ શકતા નથી અથવા જોવા છતાંય આપણે જે રીતે એને સમજવું જોઈએ એ રીતે આપણે સમજી શકતા નથી. અને એટલે કહે છે ભણે નરસૈયો એ મન તણી શોધના. અને મનની જે શોધ છે અહીં ભણે નરસૈયો, ભણે એટલે કહે. નરસિંહ મહેતા કહે છે એ મન તણી શોધના, વ્યક્તિના મનની જે શોધ છે એ ક્યારે પૂરી થાય? ઈશ્વર પ્રાપ્તિ માટેની જે શોધ છે એ ક્યારે પૂરી થાય? કવિ કહે છે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. જો ખરેખર પરમેશ્વરને પ્રાપ્ત કરવા હોય, ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો પ્રીત કરવું, પ્રેમ કરવો પડે, તો પ્રેમથી પ્રગટ થાશે. કારણ કે નરસિંહ મહેતાએ તો જે શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ કરેલી એના પ્રત્યેનો જે અખૂટ પ્રેમ એમણે વરસાવેલો અને એટલે નરસિંહ મહેતાના એ કાવ્યોને પ્રેમ લક્ષણા ભક્તિના કાવ્યો પણ આપણે કહીએ છીએ. કારણ કે એમણે એ પ્રેમ થકી જ ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું અને એના થકી જ એમની ભક્તિમાં એટલી બધી પ્રગાઢતા આવી કે સ્વયં ઈશ્વરે પણ એમની મદદ માટે આવવું પડતું હતું. આમ અહીં કહે છે ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. નરસિંહ મહેતા કહે છે કે આપણા જે મનની શોધ છે ઈશ્વરની પ્રાપ્તિની, એ સાચા પ્રેમથી તમે જો ઈશ્વરની ભક્તિ કરશો, પ્રેમપૂર્વક ઈશ્વરની આરાધના કરશો તો એ તમને ચોક્કસ મળશે. આમ વિદ્યાર્થી મિત્રો, અખિલ બ્રહ્માંડમાં એ કાવ્ય દ્વારા નરસિંહ મહેતાએ ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર જુદા જુદા સ્વરૂપે વસેલો તો છે જ,
પણ છતાંય જુદા જુદા સ્વરૂપે રહેલો એ ઈશ્વર એક જ છે અને એ એક જ ઈશ્વરની જો પ્રાપ્તિ કરવી હોય તો પ્રેમ લક્ષણા ભક્તિથી, પ્રેમપૂર્વક ભગવાનને ભજવાથી એ ભક્તિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એવી બહુ જ સરસ વાત અહીં નરસિંહ મહેતાએ પોતાની રીતે સરસ એવા સામાન્ય જનને પણ ખબર પડે એવા ઉદાહરણો દ્વારા આપણી સમક્ષ મૂક્યા છે. મને આશા છે કે આ કાવ્ય તમે બરાબર સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો કે આ કાવ્ય આપણે ચર્ચા કરી અને પૂરું કર્યું છે. તમને ખાસ એક વિનંતી કે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પ્લીઝ આ કાવ્યને સમજી અને તમારી નોટબુકમાં લખશો તો આગળના સમયમાં પણ એ તમને ઉપયોગી થશે. અસ્તુ.